હેલો સ્ટુડન્ટ્સ, ધંધા વ્યવસાયનો નફો અને લાભના ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી ધંધા વ્યવસાયની કરપાત્ર આવક ગણતી વખતે મજરે મળતા ખર્ચ એટલે કે બાદ મળતા ખર્ચાઓની. આજના લેક્ચરમાં આપણે વાત કરશું ધંધાની આવકમાં મજરે નહીં મળતા ખર્ચા કયા કયા છે. આમ તો મજરે મળતા ખર્ચાઓની ચર્ચાનો છેલ્લે ઓવરવ્યૂ લીધો ત્યારે આપણે વાત કરી હતી કે જે મૂડી ખર્ચ હોય એ બાદ ન મળે, મહેસૂલી ખર્ચ હોય તો બાદ મળે, પછી અંગત ખર્ચ હોય તો બાદ ન મળે, એ ધંધાનો જ ખર્ચ હોય અને એ જ ધંધાનો ખર્ચ હોય એ બાદ મળે. બરાબર. જે ધંધા 2-3 ધંધા હોય તો જે ધંધાનો ખર્ચ હોય એ ધંધાની આવક સામે જ મજરે મળવાપાત્ર ગણાય. અંગત ખર્ચ હોય કોઈ તો એ બાદ કરવા મળે નહીં. જેના ઉદાહરણ સ્વરૂપે આપણે લીધું હતું કે વીમા પ્રીમિયમ હોય તો એ ધંધાનું હોય તો બાદ કરવા મળે. જ્યારે તમને શબ્દ એમ વાપર્યો હોય જિંદગીના વીમાનું પ્રીમિયમ તો બાદ કરવા મળે નહીં, કારણ કે એ અંગત ખર્ચ છે. સેમ વે તમને એમ કીધું હોય કે કોઈ પણ કરવેરો, તો કરવેરો હોય તો એ ધંધાને લગતો ખર્ચ છે એટલે બાદ મળે, પણ આવકવેરો શબ્દ વાપર્યો હોય તો એ પર્સનલ આવક ઉપર ચૂકવાતો ખર્ચ છે, અંગત ખર્ચ છે એટલે બાદ મળે નહીં. આ ઉપરાંત તમારે આ 2 વસ્તુ તો યાદ રાખવાની જ છે કે મૂડી ખર્ચ હોય તો બાદ ન મળે, અંગત ખર્ચ હોય તો બાદ ન મળે. સેમ વે કોઈ પણ દાન કે સખાવત કરી હોય, ધર્માદો કર્યો હોય તો એ બાદ ન મળે. એ ઉપરાંત વિવિધ અનામતો અને જોગવાઈ કરી હોય તો એ પણ બાદ મળે નહીં. ડિટેલમાં જોઈએ તો મજરે નહીં મળતા ખર્ચા, પહેલું છે મૂડી ખર્ચ. હમણાં જ ચર્ચા લીધી, મૂડી ખર્ચ બાદ મળે નહીં, કારણ કે મૂડી ખર્ચ નફા નુકસાન ખાતામાં નથી લખતા હોતા. બરાબર. બીજું છે એસએસસીનો એટલે કે ધંધાના માલિકનો અંગત ખર્ચ કે ઉપાડ હોય તો એ પણ બાદ ન મળે. ત્રીજું છે સંપૂર્ણપણે ધંધા માટે નહીં ચૂકવેલ ખર્ચ. ખર્ચ થયો હોય પણ ધંધા માટે નથી ચૂકવ્યો, બીજો કોઈ ખર્ચ કર્યો છે તો એ ધંધાકીય હેતુ માટે ન હોય તો બાદ ન મળે. અનામત ખાતે ફાળવેલ રકમ મજરે ન મળે. ધંધા માટે આંશિક ઉપયોગમાં લેવાતા મકાનનો પ્રમાણસર ખર્ચ, દાખલા તરીકે લાસ્ટ લેક્ચરમાં મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે ઘણા બધા લોકો એમ કરતા હોય કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાન હોય અને એના ઉપરના માળ ઉપર રહેણાંકનું તરીકે ભાડે આપ્યું હોય, તો જે ધંધાકીય હેતુ માટે જેટલો ઉપયોગમાં લેવાય છે એટલો જ બાદ મળે. રહેણાંક માટે વપરાતું હોય એનો ખર્ચો બાદ મળે નહીં. એટલે ધંધા માટે આંશિક ઉપયોગમાં લેવાતું હોય તો જેટલું ધંધા માટે ખર્ચ કરો છો એ જ તમને બાદ મળે. પછી છે ગાલખાદ અનામત. અનામત તો કોઈ પણ અનામત ખાતે ફાળવણી, પછી ગાલખાદ અનામત હોય કે સામાન્ય અનામત હોય કે કોઈ પણ અનામત ખાતે ફાળવણી બાદ મળે નહીં. સેમ વે જોગવાઈ પણ કોઈ પણ કરી હોય તો એ બાદ ન મળે. કરવેરાની જોગવાઈ હોય તો પણ મજરે મળતો નથી. પછી છે આવકવેરો. આવકવેરો કેવો ખર્ચ છે, હમણાં જ વાત કરી, અંગત આવક ઉપર ચૂકવાય છે કે આવકવેરો હોય તો એ પણ મજરે મળે નહીં. તેમજ સંપત્તિ વેરો, એસટીટી, એફબીટી વગેરે ખર્ચા બાદ મળતા નથી. ભૂતકાળની કોઈ ખોટ હોય તો એ પણ બાદ મળે નહીં. પછી ધર્માદા, દાન, સખાવત વગેરે બાદ ન મળે, હમણાં જ ચર્ચા કરી. હા, એ પહેલે અત્યારે આવક હેઠળ બાદ ન મળે, પણ પછી એ ધંધા વ્યવસાયની આવકના શીર્ષક હેઠળ તમને બાદ ન મળે. પછી જે સામાન્ય કપાતો 5 શીર્ષકની આવકનું ટોટલ કર્યા પછી 80C થી 80U કપાતો બાદ કરીએ ત્યારે 80G હેઠળ તમને કરેલું દાન કે ધર્માદો હોય તો એ બાદ કરવા મળે છે. પછી છે એટલે કે અહીંયા બાદ કરવા મળે નહીં. ધંધા વ્યવસાયના શીર્ષક હેઠળ તમને દાન, ધર્માદો કે સખાવત હશે તો બાદ કરવા મળે નહીં. બિનધંધાકીય પ્રવૃત્તિની ખોટ. ધંધાની પ્રવૃત્તિની ખોટ હોય તો હજી મજરે મળી શકે, એ ધંધાની આવક ઉપર નિર્ભર છે કે પૂરતો નફો થયો છે કે નહીં, પણ બિનધંધાકીય પ્રવૃત્તિની ખોટ બાદ કરવા મળે નહીં. વધારાનો ઘસારો. જો વધારાનો ઘસારો અમુક સંજોગોમાં જ બાદ મળે, અમુક સંજોગોમાં બાદ નથી મળતું. એટલે કે તમે પ્લાન્ટ અને યંત્રો, જો તમે 2 કારખાનામાં 2 પાડી કે 3 પાડીમાં કામ કરો છો તો એવા સંજોગોમાં વધારાનો ઘસારો બાદ મળે છે, પણ એ સિવાયના સંજોગોમાં વધારાનો ઘસારો બાદ મળતો નથી, જેની ઓલરેડી આપણે ચર્ચા લઈ જ ગયા છીએ કે વધારાનો ઘસારો તમને કયા કયા સંજોગોમાં બાદ મળે. ક્લિયર? ત્યારબાદ છે જેના પર ઘસારો કર કપાતો નથી કે ચૂકવાયો નથી એવા વ્યાજ, પગાર, પ્રોવિડન્ટ ફંડ વગેરે જે ભારત બહાર આપણે ચૂકવ્યા હોય તો એ પણ બાદ મળે નહીં.
જેના ઉપર ઓલરેડી ટેક્સ નથી લેવાતો એવી વ્યાજની આવક હોય, વ્યાજ હોય, પગાર હોય, પ્રોવિડન્ટ ફંડ હોય, જે ચૂકવણી આપણે બહાર કરી છે ને એના ઉપર ટેક્સ ચૂકવ્યો નથી, બારે ચૂકવણી કરી હોય એના ઉપર, બરાબર. તો એવા સંજોગોમાં એ પણ મજરે નહીં મળતો ખર્ચ ગણાશે. કાયદાની જોગવાઈ ઉપરાંત ભાગીદારને પગાર કે કમિશન કે આપ્યા હોય તો એ પણ કાયદાની જોગવાઈ ઉપરાંત આપ્યા હોય, કાયદાની જોગવાઈ સુધીમાં આપ્યા હોય તો એ મજરે મળવાપાત્ર છે. એ સિવાય ભાગીદારને પગાર કમિશન આપવામાં આવે છે તો એ મજરે નહીં મળતો ખર્ચ છે. સંચાલકના સગાઓને વધુ લાગતી કે ગેરવાજબી લાગતી ચૂકવણી. મેં તમને વાત કરી હતી કે વાજબી હોય એવો જ પગાર કે ચૂકવણી આપી શકાય. કોઈ સંચાલક છે એના સંબંધીને જોબ ઉપર રાખે છે, એ જ પોસ્ટ ઉપર કોઈ બીજા વ્યક્તિને જોબ ઉપર રાખ્યું હોત ત્યારે જે પગાર ચૂકવવો પડ્યો હોત એટલો જ પગાર જો એમના સંબંધીને પણ ચૂકવાતો હોય તો એ વાજબી ચૂકવણી છે. પણ એનાથી વધુ જો ચૂકવવામાં આવે છે તો એ મજરે મળતું નથી, અમાન્ય ખર્ચ ગણીને બાદ કરવા મળે નહીં. અને છેલ્લું છે 10,000થી વધુ રકમની રોકડમાં કરેલ ચૂકવણીની રકમ પણ મજરે ન મળે. એની ચર્ચા લઈએ તો એસએસસી પોતાના ધંધા માટે કોઈ એક જ વ્યક્તિને એક દિવસમાં એક અથવા વધુ વખત ચૂકવણી કરી હોય તો ચૂકવેલ રકમ 10,000થી વધુ હોવા છતાં તે રકમ ક્રોસ્ડ ચેક કે બેંક ડ્રાફ્ટ દ્વારા ચૂકવવાને બદલે રોકડમાં ચૂકવી હોય તો તે ખર્ચ ધંધાની આવક સામે કપાત તરીકે મજરે મળશે નહીં. ક્રોસ્ડ ચેક અથવા તો બેંક ડ્રાફ્ટથી ચૂકવવાને બદલે એમને રોકડમાં ચૂકવણી કરી હોય 10,000થી વધુ રકમની તો એ મજરે મળશે નહીં. અમુક સંજોગોમાં 10,000થી વધુ રકમ હશે તો પણ માન્ય ગણાશે. એ સંજોગો તમને કીધું છે કે 1 ઓક્ટોબર 2009ના રોજથી અમલમાં આવેલ સુધારા મુજબ ટ્રાન્સપોર્ટરને કરાતી રોકડ ખર્ચની ચૂકવણી અંગે 10,000ની મર્યાદાથી વધારીને 35,000 કરવામાં આવી છે. એટલે જો ટ્રાન્સપોર્ટરને રોકડમાં 35,000 સુધી ચૂકવો તો પણ બાદ મળે, પણ એ સિવાયના સંજોગોમાં તમને રોકડમાં આવી ચૂકવણી 10,000થી વધુ રકમની હોય તો એ મજરે મળે નહીં. ક્રોસ્ડ ચેક કે બેંક ડ્રાફ્ટથી ચૂકવવી જોઈએ એવું માનવામાં આવે છે, બરાબર. આ વાત કરીએ આપણે મજરે નહીં મળતા ખર્ચની. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી મજરે મળતા ખર્ચ, અને આ લેક્ચરમાં આપણે વાત કરી મજરે નહીં મળતા ખર્ચ. હવે આપણે એને લગતા 2 ઉદાહરણ ખાલી બુકમાં જોઈ જઈએ છીએ. ઉદાહરણ નંબર 9 લઈએ છીએ. પેજ નંબર 32 ઉપર તમને આપેલું છે ઉદાહરણ 9. એ મજરે મળતો ખર્ચ છે કે નથી એ જ તમારે જણાવવાનું છે. આજે આ લઈ કાલથી આપણે સામ ઉપર જશું. નીચે આપેલ રકમો ધંધા વ્યવસાયની આવક સામે મજરે મળી શકે કે નહીં તે જણાવો. પેલું કીધું છે પેઢીના કામકાજના સમય દરમિયાન કે તે સિવાયના સમયમાં કોઈ અજાણી વ્યક્તિને તિજોરીમાંથી કરેલી રોકડની ઉઠાંતરી. હવે ધંધાને આનુષંગિક નુકસાન છે. હવે આપણે ધંધાનો કામકાજના સમય દરમિયાન આપણે હોઈએ અથવા કામકાજનો સમય ના હોય એ દરમિયાન આપણે ન હોઈએ ત્યારે કોઈ રોકડ રકમની ઉઠાંતરી થઈ જાય તિજોરીમાંથી તો એ ધંધાને લગતું નુકસાન છે, એટલે તમને એ બાદ મળે. બીજું છે કંપનીના વિસર્જન માટે તેના એક શેરહોલ્ડરે અદાલતમાં માંડેલ દાવા સામે બચવા માટે કરેલ કાનૂની ખર્ચ. આ ઓલરેડી મેઇન વસ્તુ મેં તમને જે રીડ કરવા આપ્યું હતું લાસ્ટ લેક્ચરમાં એને લગતું છે. એની શોર્ટમાં ચર્ચા એવું હોય તો પહેલે લઈ લઈએ. અમુક ખર્ચા એવા હોય, દાખલા તરીકે તમને પેજ નંબર 13 ઉપર મેં જે તમને રીડ કરવા આપ્યા હતા કે ઉદાહરણ આપેલા છે, જોઈ લેજો કે કયા કયા ખર્ચા મજરે મળે. એમાં કોઈ તમે ધંધાનું અસ્તિત્વ ટકાવવા માટે કે તમે સ્વામિત્વનો હક સુરક્ષિત રાખવા માટે કોઈ કંપનીને શેરહોલ્ડર ફડચામાં લઈ જાય છે તો એવા સંજોગોમાં ફડચામાં ન જાય એટલે કે કંપનીનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોઈ પણ કાનૂની ખર્ચ હોય તો એ બાદ મળે છે, બરાબર. એટલે ધંધાને નુકસાન કરતા હોય એવા કોઈ કર્મચારીને પણ આપણે નોકરીમાંથી છૂટા કરીને જે વળતર ચૂકવવું પડતું હોય સંચાલકને છૂટા કરવા બદલ, તો આપણે એ નુકસાનથી રક્ષણ મેળવવા માટે ધંધાને બચાવવા માટે કરેલા ખર્ચા હોય તો એ બાદ મળે છે. ક્લિયર? એટલે તમારે થોડુંક મેં તમને આગળ પણ કીધું હતું કે થોડુંક કોમન સેન્સથી જવાનું. ધંધાને લગતો ખર્ચ છે તો બાદ મળે,
રાઈટ. આપણે ધંધાનું અસ્તિત્વ ટકાવવા માટે, નહીંતર આ શેર હોલ્ડરે દાવો માંડ્યો ને કંપનીનું વિસર્જન થઈ જાય તો એ તો ધંધો જ ચાલુ નહીં રહે, બરાબર. તો એ ધંધોને ચાલુ રાખવા માટે કાનૂની ખર્ચ કર્યો છે એ ધંધાનો ખર્ચ ગણાય અને એ બાદ કરવા મળે. ત્રીજું છે, દર વર્ષે પૂરગ્રસ્ત થનાર વિસ્તારમાંથી કારખાનાનું સ્થળ ખસેડીને બીજા સ્થળે ખસેડી લઈ જવા માટે ભારે ખર્ચ જે કર્યો છે. ભારે ખર્ચ દેટ મીન્સ મૂડી ખર્ચ છે એટલે બાદ મળે નહીં. દર વર્ષે પૂર આવે છે અને તમે કારખાનું ખસેડવા માટે જે પ્રક્રિયા કરો છો એ ભારે ખર્ચ છે, મૂડી ખર્ચ છે એટલે બાદ મળે નહીં. સાવ કોમન છે, મૂડી ખર્ચ બાદ ન મળે, મહેસૂલી ખર્ચ બાદ મળે, અંગત ખર્ચ હોય તો બાદ ન મળે, ધંધાકીય ખર્ચ હોવો જોઈએ, અનામતો ખાતે કે જોગવાઈ ખાતે ફાળવણી હોય તો બાદ ન મળે. આટલા નાનકડા નિયમ તમારે યાદ રાખવાના છે. ચોથું છે, સોલિસિટરે તેના અસીલને આપેલ લોન વસૂલ થઈ શકે એમ નથી, તેથી ગાલખાત તરીકે માંડી વાળવામાં આવેલ લોન. હવે ધંધાકીય વ્યવસાયની પ્રણાલિકા મુજબ ઘણીવાર કોઈ આપણે ઉધારા આપ્યા હોય અથવા કોઈ આપણા ગ્રાહક વતી કે વ્યવસાયના સંદર્ભમાં અસીલ વતી કોઈ ખર્ચ ચૂકવ્યો હોય અને એ વસૂલ ન થઈ શકે તો આપણે ધંધાદારી સભ્યતા મુજબ એને આપેલું હતું અને વસૂલ ન થઈ શક્યું તો એ મજરે મળવાપાત્ર ખર્ચ ગણાય, એ બાદ કરવા મળે છે. અંગત વપરાશ માટે ધંધામાંથી મફત ઉપાડેલ માલ કેવું છે? અંગત વપરાશ માટે એટલે બાદ મળે નહીં. યંત્રો ગોઠવવા માટે પ્લેટફોર્મ અંગે થયેલ ખર્ચ કર્યા પછી એમ જણાયું કે આ સ્થળે યંત્રો ગોઠવવા જોખમકારક છે, તેથી યંત્રો ગોઠવ્યા નહીં, પણ પહેલે ખર્ચો કરી નાખ્યો છે, બરાબર. અને એ યંત્રો ગોઠવવાનો ખર્ચો કરી નાખ્યો અને પાછળથી ખબર પડી કે અહીંયા યંત્ર ગોઠવવા યોગ્ય નથી તો એ ખર્ચ પછી યંત્ર ગોઠવ્યા નથી પણ ખર્ચ તો થઈ ગયો. પણ કેવો ખર્ચ? યંત્ર ગોઠવવાનો ખર્ચ એટલે કેવો ખર્ચ ગણાય? મૂડી ખર્ચ ગણાય એટલે બાદ મળે નહીં. પછી સાતમું છે, છૂટા થયેલ કર્મચારીને તેઓ પેઢીના ધંધા સામે હરીફાઈ ન કરે એના માટે એ ખાતરી લેવા માટે ચૂકવેલ રકમ તો એ પણ મૂડી ખર્ચ ગણાય એટલે બાદ મળે નહીં. હા, દાખલા તરીકે આપણે કોઈ ધંધાની સામે હરીફાઈ ઊભી કરતા હોય ને કોઈ આપણે રકમ ચૂકવે તો એ પાછી ધંધા વ્યવસાયની આવક ગણાય. પણ આપણો ધંધો ઓલરેડી અસ્તિત્વમાં છે અને એવો જ ધંધો કોઈ હરીફાઈ ન કરે એના માટે આપણે એને ચૂકવીએ છીએ કોઈ પણ રકમ કે ભાઈ તમે અહીંયા દુકાન ના ખોલજો, કારણ કે એના કારણે એની હરીફાઈના કારણે આપણો ભવિષ્યમાં ધંધો ઘટે એટલે એ ધંધો ન ચાલુ કરે એના માટે ચૂકવેલ રકમ એ મૂડી ખર્ચ ગણાય એટલે બાદ મળે નહીં. આપણે એવી રકમ મળી હોય તો પાછી ધંધા વ્યવસાયની કરપાત્ર આવક તરીકે કરપાત્ર ગણાય, બરાબર. ભાગીદારી પેઢીમાં મૂડીરોકાણ કરવા માટે ભાગીદારે પોતે લીધેલી લોન અંગે ચૂકવેલ વ્યાજ બાદ મળે, કારણ કે તમે ભાગીદારી પેઢીમાં ધંધો કરતા હો તો તમે જો બહારથી લોન લીધી હો તો તમને એનું વ્યાજ ચૂકવવું પડત અને એ મહેસૂલી ખર્ચ છે એટલે બાદ મળે. સેમ વે તમે બહારથી લોન નથી લીધી ને ભાગીદારે લોન આપી છે તો પણ એ બહારથી લીધેલી લોન તરીકે જે રીતે લીધી હોત એ રીતે વ્યાજ ચૂકવવું પડ્યું હોત, એવી જ રીતે અહીંયા પણ ચૂકવેલ વ્યાજ બાદ કરવા મળે, મજરે મળતો ખર્ચ છે. તમારો ટેલિફોન વસાવો યોજના હેઠળ નવા ટેલિફોન જોડાણ માટે ભરેલ રકમ એ પણ બાદ મળે, રાઈટ. ડિપોઝિટ માટે જે તમે રકમ ભરી છે એ પણ મેં જે તમને રીડ કરવા આપ્યું છે પેજ નંબર 13 અને 14 ઉપર જે મજરે મળતા ખર્ચ લાસ્ટ લેક્ચરમાં વાત કરી ત્યારે તમને કીધું હતું કે એકવાર એના ઉદાહરણ રીડ કરજો. એમાં તમને ઓલરેડી આપેલું છે 25મો મુદ્દો આપેલો છે પેજ નંબર 14 ઉપર કે તમારો ટેલિફોન વસાવો યોજના હેઠળ ડિપોઝિટ તમે રકમ ભરી હોય તો એ તમને બાદ મળે અને એ રકમ જોડાણ ન મળે, ટેલિફોનનું જોડાણ કોઈ પણ કારણસર ન મળી શકે એમ હોય અથવા તો ડિપોઝિટ પરત મળે તો એ પાછી ધંધાની કરપાત્ર આવક તરીકે પાછળથી ઉમેરવું પડે, ક્લિયર. એટલે પહેલે ડિપોઝિટ ભરો ત્યારે એ ખર્ચ તરીકે તમને બાદ મળે. એટલે પેજ નંબર 13-14ના ઉદાહરણ જે તમને રીડ કરવા આપ્યા હતા એ તમે વ્યવસ્થિત રીડ કર્યા હશે તો પણ આમાંના મોસ્ટ ઓફ ક્લિયર થઈ જશે. પછી છે આવકવેરાની અપીલની કાર્યવાહી માટે આવકવેરા સલાહકારને ચૂકવેલ રકમ. ઓલરેડી તમે ધંધાને લગતો ખર્ચ છે, કોઈ પણ સલાહકારને કરવેરામાં ચૂકવવા અંગે કઈ રીતે કાર્યવાહી કરવી એના માટે સલાહ લીધી છે અને એના બદલામાં જે રકમ ચૂકવી છે એ ધંધાનો જ ખર્ચ છે એટલે બાદ મળે.
પછી છે વેચાણ વેરાની ચૂકવેલ રકમ, કરવેરાની ચૂકવેલ રકમ બાદ મળે. એલઈડી ટ્યુબલાઇટને લગાવવાનો પ્રથમ સમયનો ખર્ચ. એલઈડી ટ્યુબલાઇટ તમે કોઈ પણ ધંધાકીય સ્થળ ઉપર એલઈડી ટ્યુબલાઇટ લગાવો છો તો પ્રથમ વખતનો જે ખર્ચ છે એ મોટા પાયે ખર્ચ થાય, એટલે મૂડી ખર્ચ ગણાય અને બાદ ન મળે. પણ ત્યાર પછી એકવાર ટ્યુબલાઇટને લગાવી દીધું કન્સ્ટ્રક્શન વખતે, પછી જો તમને એને મરામતના કે કંઈક રિપેરિંગના કોઈ ખર્ચા કરો છો તો એ મહેસૂલી ખર્ચ છે, એટલે એ બાદ મળશે. પણ પ્રથમ વખત જે તમે ખર્ચ કરો એ મૂડી ખર્ચ કહેવાય, એટલે બાદ મળે નહીં. 13મું છે કસ્ટમના નિયમોનો ભંગ કરવા બદલ ચૂકવેલ રકમ. મેઇન વસ્તુ, કોઈ પણ કાયદાના ભંગ બદલ તમને પેનલ્ટી ચૂકવવી પડે છે, દંડ ચૂકવવો પડે છે, તો એ તમારી ભૂલ બદલ ચૂકવેલી રકમ છે. બાકી તમે અમુક ટાઈમ પીરિયડમાં કરવેરા ચૂકવી દો છો તો પેનલ્ટી નથી ભરવી પડતી, લેટ ફી નથી ભરવી પડતી, અથવા તો કોઈ કાયદાનો ભંગ બદલ તમને દંડ નથી ભરવો પડતો, રાઈટ? એટલે તમે કોઈ ખોટું કર્યું છે ને એના બદલામાં જો ચૂકવવી પડતી રકમ હોય તો એ ધંધાને લગતી હોય તો પણ બાદ મળે નહીં. તમે કસ્ટમના નિયમોનું પાલન ન કર્યું એટલે તમને દંડ ચૂકવવો પડ્યો, નહીંતર ચૂકવવો ના પડત, એટલે તમને બાદ મળે નહીં. તમે કોઈ કરવેરાની ડેટ હોય એ ડેટ પહેલાં સુધી ના ચૂકવો ને પછી તમને લેટ ફી અથવા તો પેનલ્ટી ચૂકવવી પડે તો એ પણ તમને બાદ મળે નહીં. યાદ રાખજો આ વસ્તુ, બરાબર? પેઢીના કર્મચારીએ કરેલા ઉચાપતને લીધે પેઢીના કર્મચારીની બેદરકારી કે બેઈમાનીને લીધે નુકસાન થયું હોય તો એ બાદ મળે. એની ચર્ચા આપણે ઓલરેડી લઈ ગયા હતા કે આપણે ધંધાકીય સભ્યતા મુજબ એ કર્મચારીને આપણે પોતાનો માનીને એને કોઈ ઉધારા આપ્યા હોય અથવા તો એને ઉપર ભરોસો કરીને આપણે એને ધંધાકીય સ્થળ ઉપર બેસાડ્યો અને પાછળથી આપણે ક્યાંય ગયા અને એ ઉચાપત કરી લે અથવા એની બેદરકારીને કારણે આપણે નુકસાન થાય તો પણ આપણા ધંધાનું જ નુકસાન છે, એટલે બાદ મળે. આ મહત્વનું. ગાલખાદ વસૂલાતની 50,000 રકમ. આ રકમ ગાલખાદ વસૂલાત એટલે કે ગાલખાદ પરત મળી છે, બરાબર? આ રકમ અગાઉના પાછલા વર્ષમાં 1.5 લાખની ગાલખાદના દાવા પૈકી આવકવેરા અધિકારી 1,20,000 દાવો માન્ય રાખ્યો હતો તેમાંની છે, બરાબર? તો આપણે 1.5 લાખ ગાલખાદ થઈ હતી ગયા વર્ષે, એમાંથી આવકવેરા અધિકારીને યોગ્ય ના લાગ્યું એટલે 30,000 અમાન્ય રાખ્યા અને 1,20,000 જ માન્ય રાખ્યા. 30,000 માન્ય રાખ્યા નહોતા, એટલે ગાલખાદ તરીકે આપણે આ બાદ કરવા નથી મળી. અને તમને ખબર છે નફા નુકસાન ખાતામાં જેટલા ખર્ચ તમને બાદ કરવા ના મળે તો એના કારણે તમારો નફો ઘટે નહીં, વધે, બરાબર? જો તમે ગાલખાદ અહીંયા બાદ કરવા મળી હોત 30,000 તો એના કારણે તમારો નફો ઘટ્યો હોત, પણ ઘટ્યો નથી અને 30,000 ગાલખાદ અમાન્ય થઈ હતી એટલે એના ઉપર તમને કરવેરો ભરવો પડ્યો હોય, કારણ કે 30,000 અમાન્ય, દેટ મીન્સ તમને મજરે મળી નથી ગયે વર્ષે. તો હવે ગાલખાદ પરત મળે, ઓલરેડી ત્યારે બાદ કરવા ન મળી એટલે નફો વધુ આવ્યો, બરાબર? ને એ નફા ઉપર તમે કરવેરો ચૂકવ્યો છે આ 30,000 ઉપર, બરાબર? જે માન્ય 1.5 લાખની ગાલખાદ પૈકી 1,20,000 માન્ય હતી તો તમે બાદ કરી હતી એટલે નફો એના ઉપર જે નફો બાદ થઈ ગયો તો, બરાબર ને? એટલે એના ઉપર તમને કરવેરો ચૂકવવો પડ્યો નથી, પણ આ 30,000 જે ગાલખાદ તમારી અમાન્ય રહી એના કારણે નફો વધી ગયો અને એના ઉપર તમે કરવેરો ચૂકવ્યો છે. તો હવે ગાલખાદ પરત થાય 50,000 આપણે ચાલુ વર્ષે ગાલખાદ પરત મળી છે 50,000ની, બરાબર? તો એમાંથી આપણે શું કહેશું કે ભાઈ આવકવેરા અધિકારીવાળાને કહેશું કે ભાઈ તમે 30,000 પહેલે માન્ય નહોતા રાખ્યા, મને એમાંથી 30,000 વસૂલાત થઈ છે, બરાબર ને? આ વખતે ત્યારે તમે ખર્ચ તરીકે બાદ કરવા ન દો ને હવે મને આવક થાય, પાછા મળે રૂપિયા, તો એના ઉપર હું કરવેરો ભરું તો 2 વખત કોઈ પણ વ્યક્તિ કરવેરો ભરે નહીં. એટલે 50,000 જેવા મળશે ને એટલે એ શું કહેશે, ભાઈ 30,000 મને જે તમે ગયે વખતે માન્ય નથી રાખી એ જ ગાલખાદ પરત મળી છે, એટલે હું હવે ત્યારે એના ઉપર કરવેરો ભર્યો તો હવે ભરીશ નહીં, ફક્ત 20,000 ઉપર જ હું કરવેરો ભરીશ. ક્લિયર? એટલે મજરે મળવાપાત્ર કેટલું છે? પ્રમાણસર રકમ છે, એટલે તેમાંની પ્રમાણસર રકમ 20,000 તમે શું કહેશો? મજરે એટલે આવક તરીકે બતાવશો અને 30,000 તમે આ વખતે એના પર કરવેરો ભરશો નહીં. જો કે ડિટેલમાં ગાલખાદ અને ગાલખાદ પરતની ડિટેલમાં ચર્ચા આપણે દાખલા વખતે લેશું જ. ક્લિયર?
બે મેથડ અને એની સાથે ગાલખાદ અને ગાલખાદ પરતની ચર્ચા લેશું, કારણ કે એ મોસ્ટ ઓફ દરેક દાખલામાં હવાલામાં જોવા મળતું હોય છે, બરાબર. ગાલખાદ અને ગાલખાદ પરતનો હવાલો. 16મો ટોપિક છે 5 વર્ષની મુદત માટે લીધેલી 10 લાખની લોન લેવા માટે થયેલ ખર્ચ 20,000. તો લોન લીધી છે અને લોન લેવા માટે ખર્ચો કર્યો હોય તો એ મહેસૂલી ખર્ચ છે અને બાદ મળે. પછી છે મહત્વનો ટોપિક, વૈજ્ઞાનિક સંશોધન માટે ખરીદેલ યંત્રની પડતર કિંમત 2 લાખ. યંત્રની પડતર, યંત્ર ખરીદી એટલે કેવો ખર્ચ છે? મૂડી ખર્ચ છે, એટલે બાદ મળે નહીં. પ્રથમ દ્રષ્ટિએ તમે જોશો તો તમે તરત જ એમ કહેશો કે યંત્રની પડતર કિંમત, દેટ મીન્સ મૂડી ખર્ચ છે એટલે બાદ ન મળે. પણ પછી આગળ પણ રીડ કરજો, શું કીધું છે? વૈજ્ઞાનિક સંશોધન માટે કોઈ પણ કરેલ મૂડી ખર્ચ હોય કે મહેસૂલી ખર્ચ હોય પૂરેપૂરો બાદ મળે. લાસ્ટ લેક્ચરમાં જ આપણે ચર્ચા કરી હતી, રાઈટ. વૈજ્ઞાનિક સંશોધન માટે કોઈ ખર્ચ કર્યો હોય તો એ મૂડી ખર્ચ હોય કે મહેસૂલી ખર્ચ હોય બાદ મળશે. પછી છે ડીલર્સના વેચાણ કેન્દ્રો પર ગ્લો સાઇન બોર્ડ અંગેનો ખર્ચ. આપણે ડીલર કોઈ પણ ધંધો કરીએ છીએ એના લગતા જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે એની દુકાન ઉપર આપણે બોર્ડ લગાવ્યો છે અને એ મહેસૂલી ખર્ચ છે એટલે બાદ મળે, રાઈટ. મેઇન અમુક 3-4 નવા છે જે તમને અઘરું લાગ્યું હોય એના ઉપર ટીક કરી રાખવું, બરાબર. અને દાખલામાં ઓલરેડી આ બધા જ આવશે જ એટલે તમારો પછી ટોપિક ક્લિયર થતો જશે. હજી આપણે એક આવો જ લઈએ છીએ, ઉદાહરણ 14, 2-4 વ્યવહારો જ છે એટલે, અને આજનો આ મજરે મળતા ખર્ચ અને નહીં મળતા ખર્ચની ચર્ચા પૂરી કરીએ જેથી નેક્સ્ટ લેક્ચરથી આપણે દાખલા લઈ શકીએ. ઉદાહરણ 14માં પણ કીધું છે 1961ના આવકવેરા ધારા હેઠળ ધંધાકીય વ્યવસાયની કરપાત્ર આવક ગણતી વખતે આ ખર્ચ મજરે મળશે કે નહીં તે તમારે જણાવવાનું છે. પહેલું કીધું છે પેઢીના મેનેજરને વાર્ષિક 3,60,000નો પગાર ચૂકવ્યો અને મેનેજરને આપેલ મફત રહેઠાણની સવલત અંગે માલિકે 60,000ના ખર્ચા પણ ભોગવ્યા છે. હવે આપણા પેઢીના મેનેજર, એમને સાચવવા જ પડે. જો એમને સમયસર પગાર નહીં દો, રહેઠાણની સવલત નહીં દો, અમુક પ્રકારનું બોનસ નહીં આપો, અમુક કમિશન નહીં આપો તો એ આપણા ધંધામાં ટકશે નહીં. એટલે પેઢીના મેનેજરને જે પગાર ચૂકવો એ ધંધાનો જ ખર્ચ છે, એને આપેલી રહેઠાણની સવલત અંગેનો ખર્ચ પણ ધંધાનો જ ખર્ચ છે એટલે બાદ મળે. યાદ રાખીએ, પગાર, રહેઠાણની સવલત, બોનસ વગેરે આવક તરીકે હોય તો પગારની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર થાય, પણ ખર્ચ તરીકે હોય તો આપણા ધંધાના ખર્ચા છે. ધંધાના કોઈ પણ કર્મચારીને પગાર, બોનસ કે કમિશન કે રહેઠાણની સવલત અંગે કોઈ ખર્ચા ભોગવ્યા હોય તો એ ધંધાના ખર્ચ છે એટલે બાદ મળે. બીજું છે 2019-20 દરમિયાન 4 વર્ષની મુદત માટે પેટન્ટ હકની ખરીદી અંગે કરેલ ખર્ચ 1,68,000. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી મૂડી ખર્ચ અને મજરે મળતા ખર્ચ વિશે, ત્યારે ચર્ચા કરી હતી કે પેટન્ટ, કોપીરાઇટ, નો હાવ વગેરે અંગે કરેલ ખર્ચ છે એ મૂડી પ્રકૃતિનો ખર્ચ છે એટલે બાદ ન મળે. પણ એના ઉપર અદ્રશ્ય મિલકત ઉપર 25% લેખે ઘસારો બાદ કરવા મળે. એટલે કે જે ખર્ચ કર્યો છે એ બાદ ન મળે, પણ દર વર્ષે 1/4 ભાગ, 1/4 ભાગ એવી રીતે ટોટલ 4 સરખા હપ્તામાં, એટલે કે 25% દર વર્ષે માંડી વાળીને 4 વર્ષમાં અદ્રશ્ય મિલકત માંડી વાળવા મળે છે. તો એટલો ખર્ચ તમને મજરે મળી શકે. એટલે 4 વર્ષની મુદત માટે પેટન્ટ હક લીધો છે 1,68,000નો, એ બાદ નહીં મળે, પણ એની 25% રકમ એટલે કે 1/4 ભાગ તમને મજરે મળશે. ત્રીજું કીધું છે 56,000નો માલ આગથી બળી જવાથી થયેલ નુકસાનની પૂરેપૂરી રકમ નફા નુકસાન ખાતે ઉધારેલી છે. હવે ધંધામાં આગ લાગશે પહેલેથી ખબર હોય ન હોય, ધંધાનો જ નુકસાન છે, ધંધાનો જ ખર્ચ કે નુકસાન હોય તો એ બાદ કરવા મળે. ચોથું છે 2019-20 દરમિયાન 5 વર્ષ માટે ટેકનિકલ જાણકારી, નો હાવ પ્રાપ્ત કરવા માટે ચૂકવેલ રકમ 4,50,000. તો નો હાવ પણ મેં હમણાં જ વાત કરી પેટન્ટ વખતે જ કે શું છે, આપણું અદ્રશ્ય મિલકત છે એના માટે 4,50,000 ખર્ચ્યા, એ તમારો મૂડી ખર્ચ છે એટલે બાદ મળે નહીં, પણ દર વર્ષે 25% રકમ તમને બાદ કરવા મળે. અદ્રશ્ય મિલકત પર 25% રકમ તમને બાદ કરવા મળે.
2019-20 દરમિયાન માન્ય સંશોધન માટે સ્થપાયેલ લેબોરેટરી પાસેથી 5 વર્ષ માટે ધંધાકીય ટેકનિકલ જાણકારી ચૂકવવા માટે ટેકનિકલ જાણકારી મેળવવા માટે ચૂકવેલ રકમ. ટેકનિકલ જાણકારી મેળવવાનો ખર્ચ એટલે પાછું શું થયું? નો હાઉ. ટેકનિકલ જાણકારી માટે જે રકમ ચૂકવી છે એ મૂડી ખર્ચ છે એટલે બાદ મળે નહીં, પણ એની 25% રકમ એટલે કે 1/4 રકમ તમને બાદ કરવા મળશે. અને છેલ્લું છે ધંધાના મકાનના બાંધકામ માટે ઉછીની લીધેલી રકમ પર ચૂકવેલ વ્યાજ 2,40,000. ધંધાના બાંધકામ માટે, ધંધાનું મકાન બાંધવા માટે લોન લીધી છે અને એ લોન પર ચૂકવેલ વ્યાજ મહેસૂલી ખર્ચ છે એટલે બાદ મળે. પાછું ધંધાનું હોવું જોઈએ અને મહેસૂલી ખર્ચ હોવો જોઈએ. આ બંને વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ઘરના મકાન માટે ઉછીની લીધેલી લોન પર વ્યાજ હોત, આ શબ્દ ન હોત તો પણ બાદ ન મળે. ક્લિયર? મકાનના બાંધકામ માટે ઉછીની લીધેલ લોન પર ચૂકવેલ વ્યાજ આમ હોત તો આ ધંધાનું તમને કટ કરી દઈએ તો તરત જ એ પાછો મજરે ન મળે એવો ખર્ચ થઈ જાય. ક્લિયર? શું કામ? તો કે એ આપણે તમે સેમ 3માં મકાન મિલકતની આવકના શીર્ષક હેઠળ બાદ લેતા હતા, બરાબર? ઉછીની લીધેલ લોન પર વ્યાજ એટલે તો એ બાદ ન મળે, પણ અહીંયા ધંધાનો ખર્ચ છે અને પાછો મહેસૂલી ખર્ચ છે એટલે બાદ મળે. આઈ હોપ તમને આ બંને લેક્ચરમાં મજરે મળતા ખર્ચ અને મજરે નહીં મળતા ખર્ચની ઓલરેડી કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. અને આ કોન્સેપ્ટ ક્લિયર હશે તો જ આપણે સમ સાવ સહેલા લાગશે. સો એ વ્યવસ્થિત જોઈ લેવું અને કંઈ પણ ડાઉટ હોય તો પૂછી લેવું. આભાર.